આભાર. હવે મારે વાત કરવી છે સાક્ષાત વડલાનો છાયો એટલે પિતા. પિતા એ શબ્દ નથી, એ આખું અસ્તિત્વ છે જે આખા ઘરને સુરક્ષિત રાખે છે. મા પાસે તો આખી દુનિયા માંગી શકાય, મા પાસે તો આખી દુનિયા માંગી શકાય, પણ મા જેને માંગી શકે એનું નામ બાપ છે. પિતા એક એવું પાત્ર છે જે ક્યારેય રડતું નથી, પણ અંદરથી જ બધું સહન કરે છે. માં પ્રેમ વ્યક્ત કરી શકે, પણ પિતાનો પ્રેમ મૌન હોય છે. પિતા ત્યાગ અને પરિશ્રમની મૂર્તિ છે. પિતાનો હાથ માથા પર હોય ત્યારે દુનિયાની કોઈ પણ મુસીબત નાની લાગે છે. માટે એટલે જ કીધું છે કે ખિસ્સું ખાલી હોય તો પણ ક્યારેય ના પાડતા મેં નથી જોયા. ખિસ્સું ખાલી હોય તો પણ ક્યારેય ના પાડતા મેં નથી જોયા. મેં મારા પિતા જેવો અમીર માણસ ક્યાંય નથી જોયો. પિતા એટલે એક એવો વડલો જે પોતે તાપ વેઠીને આખા પરિવારને ઠંડક અને છાંયડો આપે છે. તો એવું સુંદર મજાનું નાટક લઈને આવે છે જેસરોડ ગુરુકુળના વિદ્યાર્થીઓ. તો નિહાળીએ નાટક વડલાનો છાયો જે લઈને આવે છે જેસરોડ ગુરુકુળના વિદ્યાર્થીઓ. વડલાનો છાયો. લેખન દિગ્દર્શન કૌશિક ગિરી ગોસ્વામી. માર્ગદર્શન ગિરીશભાઈ વ્યાસ. સંગીત તેમજ રેકોર્ડિંગ મંત્ર ગોસ્વામી. સ્વર કૌશિક ગિરી ગોસ્વામી, મિલનભાઈ ત્રિવેદી, નિપાબેન ગોસાઈ, ગીતાબેન નગરાવત, એભલભાઈ સુરાચંદા, કુલદીપ નાથજી, નિત્ય સભાયા તેમજ બાળ કલાકાર અંજની. આ નાટકને અભિનયથી શણગારી રહ્યા છે જસરોડ ગુરુકુળના વિદ્યાર્થી. તો આવો પિતાનું મહત્વ દર્શાવતું સુંદર નાટક નિહાળીએ વડલાનો છાયો. પપ્પા, આજે પણ મારી પહેલા તૈયાર થઈ ગયા? હા બેટા, આજે આર્યનની પરીક્ષા છે. તેને સ્કૂલે મૂકીને પછી ઓફિસે જઈશ. ક્યાં છે આર્યન? વાંચવા બેઠો છે? આર્યનભાઈ અને વાંચવા? ના, તે તો હજી સૂતો છે. રાત્રે મોડે સુધી ભાઈબંધો સાથે ગેમ રમતો હતો. હે ભગવાન, આ છોકરાનું શું થશે? ક્યારે ગંભીરતા આવશે? જવાબદારીનું કોઈ ભાન જ નથી. આર્યન, ઓ આર્યન, ઊભો થા બેટા. આજે તારી પરીક્ષા છે. તારા પપ્પા તારી રાહે છે. મોડું થાશે તો ખીજાશે. પપ્પાને ખીજાવા સિવાય બીજું શું કામ છે? નિરાતે સુવા પણ નથી દેતા. હજી અડધી કલાકની વાર છે પરીક્ષાની. એટલે તું 5 મિનિટ બાકી હોય ત્યારે ઊભો થઈશ? ઊભો થા અને ઝડપથી નાઈ લે. આર્યન બેટા, ઝડપ કર, મારે ઓફિસનું મોડું થાય છે. પપ્પા, તમે જાઓ, હું મારા ભાઈબંધ સાથે જતો રહીશ. હમણાં રાત આવશે મને લેવા. ચાલો પપ્પા, આપણે નીકળીએ. આર્યન, બેસ્ટ ઓફ લક. એ હા, થેન્ક યુ. જો બેટા, તારા પપ્પા તમારા માટે કેટલી મહેનત કરે છે. શ્રદ્ધા પણ કેટલું ધ્યાનથી ભણે છે. તું પણ કંઈક સમજ અને ગંભીર થા અને પરીક્ષા સરસ રીતે આપ. શું મમ્મી, તું પણ પપ્પાની જેમ સલાહના પોટલા ખોલી બેસી ગઈ છે? બધું થઈ જશે, જસ્ટ ચીલ. મને બધી ખબર પડે છે. મને એન્જોય કરવા દે. મારા બધા મિત્રો કેટલા મોજથી જીવે છે. રાજ, એ રાજ,
શું છે આર્યન, શેની રાડો પાડે છે? ચાલ જો નવી ગેમ આવી છે, આપણે રમીએ. અરે યાર, જો મારું પરિણામ, મારે માત્ર 35% આવ્યા છે. પપ્પા ખીજાશે. એ બીકણી, એમાં ડરવાનું ન હોય. મારે ક્યાં વધારે આવ્યા છે. આ નવી ગેમ આવી છે, દેખ કેટલી કૂલ છે. કઈ ગેમ? શો મી. આર્યન, આપણે મેથ્સનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. અરે પ્રિયા, શું હંમેશા સ્ટડી ચીલ કરના. હા યાર, લાઈફ ઇઝ ટુ એન્જોય. ચાલ ગેમ રમી. પણ આર્યન, તારા માર્ક્સ બાદમાં જોશું. આખી લાઈફ છે ને સ્ટડીઝ માટે. આર્યન, સર આવે છે. આર્યન, ઊભો રહે. મારે તારી સાથે વાત કરવી છે. સર, પણ મેં કાંઈ નથી કર્યું. તેનાથી પણ વધારે ખરાબ છે આર્યન કે તે કાંઈ જ નથી કર્યું. જો આર્યન, તારી અંદર ટેલેન્ટ છે, પણ તું ટાઈમ વેસ્ટ કરી રહ્યો છે. સર, હું કન્ફ્યુઝ છું. પપ્પા પ્રેશર કરે છે અને ફ્રેન્ડ્સ એન્જોય કરે છે. જીવનમાં બેલેન્સ જોઈએ બેટા, પણ પ્રાયોરિટી ક્લિયર હોવી જોઈએ. તારી આ 16 વર્ષની ઉંમર ફરીથી આવશે? નહીં સર. તો આ ગોલ્ડન ટાઈમનો સદુપયોગ કર. તારા પેરેન્ટ્સને નિરાશ ન કર. સર, હું ટ્રાય કરીશ. ટ્રાય નહીં આર્યન, કરીશ. પ્રોમિસ કર મને. હા સર, પ્રોમિસ. નમસ્કાર સર. હા કહો, શું કામ હતું? શું શું કહો છો? આર્યનને માત્ર 35%? ઓ હે ભગવાન, શું કરશે આ છોકરો? પપ્પા, એ પપ્પા, શું થાય છે? કેમ કાંઈ બોલતા નથી? ના બેટા, કશું નહીં, બસ એમ જ થોડું છાતીમાં દુખે છે. શું તમે પણ ચિંતા કર્યા કરો છો? ચાલો આપણે હોસ્પિટલ જવું છે. મમ્મી, હું પણ આવું છું સાથે. આર્યન, તારા પપ્પાની તબિયત ઠીક નથી લાગતી. ડોક્ટર પાસે લઈ જવાના છે. ચાલ. હા મમ્મી, તમે જતા આવો. મને આ લેવલ કમ્પ્લીટ કરવા દો. બેટા, થોડું તો ધ્યાન આપ પરિવારમાં. મમ્મી પ્લીઝ, હું ડિસ્ટર્બ થાઉં છું. પપ્પા માટે તમે છો ને. આર્યન, જોવા દે તો કઈ ગેમ છે? 1 મિનિટ, છેલ્લું લેવલ પાર થવા જ આવ્યું છે. ઓ યાર, આ વચ્ચે કોનો ફોન આવ્યો? મમ્મી? હા મમ્મી, બોલ. શું કહ્યું? હા, હું ઝડપથી હોસ્પિટલે પહોંચું છું. રાજ, ચાલ મારી સાથે, હોસ્પિટલે જવાનું છે. पिता से है नाम तेरा, पिता पहचान
तेरा ईश्वर अल्लाह जितने भी रब है नूर तेरा तुझ में ही सब है ओ ईश्वर अल्लाह जितने भी रब है नूर तेरा तुझ में ही सब है रब है तू ही सब है रब है तू ही सब है મમ્મી આર્યન, તારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. શું? પણ સવારે તો તે ઠીક હતા. બેટા, તેઓ કેટલું સ્ટ્રેસ લેતા હતા તારા લીધે. મમ્મી, મારા લીધે? બેટા, તારા પરિણામો, તારા વર્તાવ બધું તેમને બહુ અફેક્ટ કરતું હતું. મમ્મી, ડોક્ટર સાહેબ આવે છે. પરિસ્થિતિ ગંભીર છે. પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ જોઈએ અને કોઈ સ્ટ્રેસ નહીં. ડોક્ટર સાહેબ, પપ્પા ઠીક તો થઈ જશે ને? સર, પપ્પા જલ્દી સાજા થઈ જશે ને? કેસ ગંભીર છે. આશા રાખો અને ઘરનું વાતાવરણ પોઝિટિવ રાખો. સાહેબ, હું એમની સાથે વાત કરી શકું? હા, પરંતુ એમને સ્ટ્રેસ ના આપશો. પપ્પા, મને માફ કરજો. હું કેટલો સેલ્ફિશ હતો. બેટા આર્યન, હા પપ્પા, હું અહીં જ છું. બેટા, મેં તને ક્યારેય ફોર્સ નથી કર્યું. બસ તું સારું જીવન જીવે એવી ઈચ્છા હતી. પપ્પા, મને સમજાઈ ગયું છે. હવે હું સુધરી જઈશ. બેટા, મને વિશ્વાસ છે તું મારો ગર્વ છે. સુનીતા, શ્રદ્ધા અને આર્યનનું ખ્યાલ રાખજે. હું હંમેશા તમારી સાથે જ. પપ્પા, વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી જાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી
આર્યન, તું કઈ જમ્યો? થોડુંક જમી લે ને બેટા. મમ્મી, હવે હું સ્ટડીઝ પર ફોકસ કરીશ. પપ્પાને ગર્વ અનુભવાવીશ. બેટા, તારા પપ્પા હંમેશા તારા પર ગર્વ અનુભવતા હતા. બસ તેમની ઈચ્છા એ હતી કે તું સફળ થા. હા, હું જાણું છું મમ્મી. ભાઈ, પ્રિયા આવી છે. આર્યન, જો તારે 92% આવ્યા છે, કોંગ્રેચ્યુલેશન્સ. હા પ્રિયા, પપ્પાનું સપનું પૂરું થયું. આર્યન, તારા સાહેબ આવ્યા છે. આવો સાહેબ. લો સર, ભાઈને 92% આવ્યા છે. મોં મીઠું કરો. સર, મને આશીર્વાદ આપો. આર્યન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આટલું ટ્રાન્સફોર્મેશન. થેન્ક યુ સર. તમે અને મારા પપ્પાએ જે કહ્યું હતું તે સાચું હતું, પણ થોડું મોડું થયું. બેટા, કોઈ વાર મોડું લાગે તોય સાચા રસ્તે આવવું તે મોડું નથી. હા સર, હવે હું મારી જિંદગીની જવાબદારી લઈશ. બેટા, તે સાબિત કરી આપ્યું કે કોઈ વ્યક્તિ જો એકવાર નક્કી કરી લે ને તો તે બદલાઈ શકે છે. સર, હવે હું એન્જિનિયરિંગ કરીશ અને મારા પરિવારનું નામ રોશન કરીશ. આર્યન, તારા પપ્પા કેટલા ખુશ થાત. આર્યનભાઈ થોડો મોડો જાગ્યો. પણ યાદ રાખો, કોઈ પણ સમય મોડો નથી સાચા રસ્તે આવવા માટે. મમ્મી, શ્રદ્ધા, જો સાંભળ્યું? પપ્પા આપણી સાથે જ છે. એ મને જુએ છે, મને સાંભળે છે. જો મમ્મી, તે કાંઈક કહે છે. બેટા, યાદ રાખજે, જીવનના દરેક ક્ષેત્રમાં દરેક ક્ષણે હું તમારી સાથે જ છું. કોઈ તું કરવા હજુ બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. કોઈથી ડરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. તું કેસા ઘણું કારું, તું કે તો આભતારું, તું કેસા ઘણું કારું, તું કે તો આભતારું. હાટું જ છું ઘરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું. નથી કોઈ તું કરમાં હજુ હું બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું, હજુ તારો બાપ બેઠો છું.
નમસ્કાર. આપ નિહાળી રહ્યા હતા નાટક વડલાનો છાયા, એટલે પિતાની છત્રછાયા. પિતા વગરની જિંદગી એટલે ભગવાન વગરનું મંદિર. પિતા છે તો સર્વસ્વ છે. તો આપણે પણ પિતાનું મહત્વ સમજી અને એના સપનાઓને પૂરા કરીએ. જય સ્વામિનારાયણ.